तो ओचिन तो उठो तो पंखो ढसू 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 एम आखो मैं कीधु आ पैड़ो ऊपर एम करतो वेलो वेलो जतो नड़ी मेरो बोर्ड है तो बोर्ड एवी थाय हरगे मैं कीधु आ मयरा आजे। दर्शक मित्रों डेली बोरेली न्यूज में आपનું हार्दिक स्वागत करूं છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાટડા ગામે હાઈ વોલ્ટેજના કારણે અનેક ઉપકરણો બળી ગયા છે અને જેને લઈને લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે ગઈકાલે રાત્રે અચાનક છે તે હાઈ વોલ્ટેજ આવી ગયો હતો અને જેના કારણે ગામની અંદર છે તે કેટલાકના ટીવી ફ્રીજ અને અનેક ઉપકરણો છે તે નુકસાન થયું છે, પંખાઓ બળી ગયા છે અને સ્થાનિકોમાં એક રોષની રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો કેટલા ગ્રામજનો ભેગા થયા છે તેમની સાથે સીધી વાત કરીશું। શું ઘટના બની તમારા ગામની અંદર, શું કહેશો? અમે જે બી લોકોને સવારમાં જાણ કરી હતી કે તમે અમારી લાઇટનો ફોલ્ટ તમે સોલ્યુશન લાવી દો, પણ એ લોકો સવારથી અમે સાંજ સુધી રાહ જોઈ પણ એ લોકો આવ્યા નહીં। જ્યારે બી લાઇટ આવી ને ત્યારે એટલો વધારે વોલ્ટેજ આવ્યો કે દરેકના ઘરની અંદર પંખા, ટીવી, આ તે વસ્તુ દરેક અનેક વસ્તુ હતું, ચાર્જર છે, આ રીતનું વસ્તુ હતું, એ બધું બળીને ખાક થઈ ગયેલું છે। શું માંગ છે તમારી? અમારી તો માંગ એવી છે કે કઈ જે અમને ઓછું હતું વળતર મળે એ રીતની અમારી માંગ છે। તમારા ઘરમાં કેટલી વસ્તુ બળી? અમારે ઘરની અંદર રિસીવર છે, ટીવી છે, 3 પંખા છે અને એક બલ્બ, આટલી વસ્તુ અમારે બળી ગયેલ છે રાત્રે। અંદાજે કેટલું નુકસાન હશે તમારું? હા, અંદાજે હશે હવે 15,000 ની આસપાસ થયું હશે બધું। 15 જી ચોક્કસથી જે રીતે એક મકાન જેટલા 30 થી 40 જેટલા મકાનો અંદર આ રીતનું નુકસાન થયું છે। આપણી પાસે એક બીજા કાકા છે। કાકા, તમારા ઘરમાં શું નુકસાન થયું છે અને કઈ રીતે તમે કમ્પ્લેન કરી છે? હવે મેં કીધું ને કે જે અચાનક લાઈટ, અમે તો મેં કહું ને મેં ઊંઘી જ ગયેલો, કઈ ખબર નહીં પડી, પણ અચાનક ધડાકા થયા એટલે મને જાગી દેવાયું। તો ઓચીન તો ઉઠો તો પંખો ઢસુ 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 એમ આખો મેં કીધું આ પૈડો ઉપર એમ કરતો વેલો વેલો જતો નડી મેરો બોર્ડ હે તો બોર્ડ એવી થાય હરગે। મેં કીધું આ મયરા આજે એમ કરીને કઈક સાહેબ પછી કઈક લાઈટ નું એ થયું ને ત્યાં કઈક આ ધીમું પડ્યું ને તો આ ગોમની અંદર બહુ નુકસાન થતું, અરે લોકો મરી જતા, હરગી જતા આજે। હા, કારણ કે લાઈટ અગર કોઈ જાય ભાઈ હે અને આવું ના ભાઈ આખો હરગી ગયેલો છે, આવું ના સબૂત બતાવીએ જો આખો હરગી ગયેલ છે। આ રાતે કોઈ તો જાય જીબી ની એટલી બધી બેદરકારી છે ને, તમને ખોલીને બતાવું, શર્ટ ખોલીને, ખોટી વાત નથી। આ ભાઈ આવી રીતે જ ગયો અને આવી રીતે લોકોને જીબી વાળાને વારંવાર અમે ફરિયાદ કરતા હોય પણ એ લોકોને કોઈ પણ પ્રકારની આ જો કેટલા સમય દવાખાનામાં પડી ને આપણે તારે 2 વર્ષ સુધી આની પીડા ભોગવેલી છે અમે એના માટે। આ કમસે કમ 2015 ની આસપાસ નું હશે, 15 કરંટ લાગેલો લાઈટ નો। આ લોકોને વારંવાર અમે ફોન કરવા છતાં કોઈ પ્રકારનું આવીને કામ કરવા રાજી નહીં અને લોકો ઉપરથી શું કે તમે લંગર ચડાવી દીધો, તમે ફ્યુઝ બાંધી દીધો, પગાર એ લોકો લઈને કામ અમારે કરવાનું, એને બોલાવ્યા। આ વસ્તુ ના બને બીજા માટે, એના માટે અમે વારંવાર એ લોકોને ફોન કરીને બોલાવીએ પણ તોય હવારોનો ફોન કરેલો હોય તો હોજે નહીં આવતા અને આજે આવ્યા છે બપોરે, અમે કેટલી માથાકૂટ કરી તારે। જે રીતે તમે જોઈ શકો છો, આજે વ્યક્તિ છે અર્જુનભાઈ, તમારું નામ? અર્જુનભાઈ ને 2015 ની અંદર એક હાઈ વોલ્ટેજ કરંટ લાગ્યો છે જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો તેઓને જે ધાક ભરાઈ ગઈ છે તે જેના કારણે તેઓ વારંવાર છે તે જીબી ને કમ્પ્લેન કરે છે પરંતુ જીબી દ્વારા છે તે યોગ્ય પગલાં નહીં લેવામાં આવતા, જેને કારણે લોકોમાં રોષ જોવા મળે છે। કાકા, શું કહેશો, તમારા ઘરમાં કેટલું નુકસાન થયું છે? અમારે સાહેબ એક પંખો, 2 પંખા અને એક બોર્ડ, એટલું અમારે નુકસાન થયું છે સાહેબ। એટલે અમૂલ 11 વાગે આ કારણ બન્યું એટલે અમે જાગી ગયા એટલે આ શું થયું, એકદમ પંખા ધડ ધડ ફરવા માંડ્યા, બરાબર। એટલે અમને ધાક લાગી સાહેબ, ધાક લાગી એટલે મેં વાયર ખેંચી કારણે એમ તેમ કર્યું એટલે પછી 11 વાગ્યા પછી આ બધું આ બન્યું। એટલે અમને આ જોન થી કે ખરેખર આ થયું જ એકદમ, એટલે વધારે આપણે જોઈને નહીં કેટલો વોલ્ટ આવે શું આવે, આપણે તો ભનમોના જોનો વાળા મોણા નહીં પણ બીજા લોકો કહે કે આટલા વોલ્ટ આવેલા, 400 વોલ્ટ આવેલા, એના કારણે આ બન્યું। અને મેં પછી આ જીબોમાં ફોન કર્યા હેલ્પરોને, એ લોકો સવારમાં આવ્યા અને અમને અત્યારે આ કામ ચાલુ છે। સરપંચે અમારે જીસીબી મોકલેલું છે, એ લાઈન બધી અત્યારે સાફ કરાવે છે, એ છે સાહેબ અમારે। તમારી શું માંગ છે? અમારી માંગ તો સાહેબ હવે શું છે કે કઈક કોનું વર્તન થોડું ઘણું મળે તો સારું, એવું છે। જે પ્રમાણે હોય એ પ્રમાણે, બીજું તો અમારું કઈ કહેવું નથી।
માપ પ્રમાણે જે મળતું હોય એ બરાબર છે, પણ હવે અમને ગરીબ હું અમને લેવા જવાનો નહીં, પૈસો મળતો નહીં, ટકો મળતો કશું નહીં. કઈક થોડું નોનજીભાઈ મકાભાઈ મોટડા. તો અન્ય એક વ્યક્તિ અમારી સાથે છે, તમારે શું નુકસાન થયું છે અને શું કહેશો? અમારે 2 પંખા બળી ગયા છે અને નુકસાન ગામની અંદર બહુ 40 થી 45 ઘરમાં નુકસાન થયું છે અને એ લોકોને બધાને વળતર મળે એવી અમારી માંગ છે. તો જે રીતે તમે જોઈ શકો છો, અત્યારે જે જીબીની બેદરકારી સામે આવી છે, હાઈ વોલ્ટેજના કારણે 45 જેટલા મકાનો અંદર જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે બળીને ખાક થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે તેઓને સારું વળતર મળે. મહિઉદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર.